આદેશ આદેશ। હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, જુનાગઢ, ગિરનાર, ગુજરાત। સુખદેવજી નો ચુનાવ થાય છે। બધા સંત મહાત્માઓ, પ્રખર જ્ઞાની, પ્રખર યોગીઓ એ સભામાં હાજર છે। પૂરી જનમેદની ઉમટી છે। જેને પણ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા છે અને જેને જેને ખ્યાલ આવ્યો છે કે સુખદેવજી ઉપદેશ દેવાના છે, તો ત્યાં બધા જ ભેગા થાય છે। માંડવ્ય ઋષિ પણ આવે છે। માંડવ્ય ઋષિ સ્વયં શિવજીનું એને વરદાન હતું, 1 કરોડ વર્ષ એનું આયુષ્ય થાય એવું શિવજીએ સ્વયં એને વરદાન આપ્યું હતું। છતાં માંડવ્ય ઋષિને આત્મ શાંતિ પ્રાપ્ત નહોતી થઈ। તેથી તે સુખદેવજી મહારાજનું આજે ઉપદેશ સાંભળવા માટે આવે છે। તો સુખદેવજી પ્રથમ દિવસે જ એ સમજાવે છે કે એક વક્તા કેવા હોવા જોઈએ। એક વક્તા ખાલી જીહવાથી કોઈ વાત કહે છે, બીજા પાસેથી બોલેલી, સાંભળેલી, વાંચેલી, તો એને વક્તા નથી કહેવાતા। વક્તા એ પરાવાણી એની હોવી જોઈએ। એ સ્વયં એ મટી ગયા હોય, એ સ્વયંને ભૂલી ગયા હોય, બિલકુલ સ્વયંની બાદ બાકી હોય અને એની અંદર રહેલા પરમાત્મા જ એ વાણી ઉચ્ચારી રહ્યા હોય, તો એને કહેવાય છે પરાવાણી। જે વક્તા, જે વ્યક્તિ નથી બોલતા, પરંતુ એની અંદર રહેલા પરમાત્મા એ શબ્દ બોલે છે, તો એ પરાવાણી બોલતા હોય એને જ વક્તા કહેવાય છે। જે પણ કથા કરતા હોય છે, કથા કહેતા હોય છે, તો શ્રોતાઓ સામે જોવે છે કે એને શું પસંદ છે। શ્રોતાઓને હાસ્યરસ પસંદ છે કે શ્રોતાઓને ધૂન પસંદ છે કે શ્રોતાઓને ભજન પસંદ છે, તો એ રીતે જ આગળ એની કથા ચલાવે છે। તો વક્તા એને નથી કહેવાતા કે શ્રોતાને શું ગમે છે। વક્તા એને કહેવાય છે જે તટસ્થ હોય, જે સત્ય બોલે। શ્રોતાઓને ગમે કે ન ગમે, પરંતુ જે સત્ય વાત છે એ કહે। મોક્ષનો માર્ગ પોતાને જાણ હોય, પોતાને ખ્યાલ હોય, જેને ખ્યાલ હોય એ જ બતાવી શકે ને બીજાને। તો પરા વક્તા, તો સામે પરા શ્રોતા પણ જોઈએ કે શ્રોતા પણ સ્વયંને ભૂલી ગયો હોય, બધું જ ભૂલી ગયો હોય। બહાર કુટુંબ, પરિવાર, સમાજ, માન, અપમાન બધું જ ભૂલી ગયો હોય અને સ્વયંને પણ ભૂલી ગયો હોય। એવી રીતે જે એકાગ્ર થઈને સાંભળે છે, એને સાંભળતા સાંભળતા જ એ મોક્ષ ઘટિત થઈ જાય છે, એને ઉપલબ્ધ થઈ જાય છે। તો પરાવક્તા હોય, પરાવાણી બોલતા વક્તા હોય, તો પરાવાણી સાંભળવા વાળા પણ પરાશ્રોતા બનવું જોઈએ। તો હવે અને સુખદેવજી કહે છે કે આપણા મનુષ્ય જીવનનો પરમ આદર્શ છે મોક્ષની પ્રાપ્તિ। અગર મોક્ષની પ્રાપ્તિ એ આપણો પરમ આદર્શ ન હોય, તો એનું જીવન મનુષ્યનું બિલકુલ વ્યર્થ ચાલ્યું જાય છે। ઈશ્વરે જે મનુષ્ય અવતાર આપ્યો, જે મોકો આપ્યો આપણને, આપણા કરેલા પાપો એ પૂરા થયા હશે, પાપ કર્મ પૂરા થયા હશે, પુણ્યનો ઉદય થયો હશે, ત્યારે મનુષ્ય દેહ મળે છે। તો મનુષ્ય દેહની એ પ્રાપ્તિ, એ ફરજ, એ ધર્મ અને આપણો પરમ આદર્શ એ મોક્ષની પ્રાપ્તિ હોવો જોઈએ। એ માટે આપણે આગળ વધવું જોઈએ, પરંતુ આપણે એનાથી વિરુદ્ધ કરી રહ્યા છીએ। જે કરવા આવ્યા છીએ એ ભૂલી ગયા છે અને જે નથી કરવાનું એ બધું જ આપણે કરી રહ્યા છીએ। જે બહાર છે, જેને માટે ખૂબ મહેનત કરવી પડે છે, પરિશ્રમ કરવો પડે છે, તો એ આપણે કરીએ છીએ, પરંતુ જે આપણી જ અંદર છે, તો આપણે એ આપણી ભીતર નથી ઉતરી શકતા। આપણી અંદર જેટલી પૂંજી રહેલી છે એની આપણને કોઈ કદર નથી। બહારની વસ્તુ મેળવવા માટે આપણે કેટલી દોડીએ છીએ, સાચું ખોટું કરીને આપણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ મોક્ષ પ્રાપ્તિ જેવો પરમ આદર્શ એ બધા ભૂલી ગયા છે। તો પરમ આદર્શ વગરનું માનવ જીવન
માનવ હોવા છતાં પણ વ્યર્થ છે. એ માનવ જન્મે તોય શું, જીવે તોય શું અને મરે તોય શું. અને સુખ કોને કહેવાય છે, દુઃખ કોને કહેવાય છે, એ શુકદેવજી મહારાજ બધાને સમજાવે છે. તો મોક્ષ સુખ એ જ પરમ ઉત્કૃષ્ટ સુખ છે. તેના સમાન સંસારના કોઈ પણ પદાર્થમાં અગર સુખદાયક તમામ તત્વો યા પદાર્થોમાં કોઈમાં સાચું સુખ કે પરમ સુખનો અંશ પણ છે જ નહીં. તો આપણે જેને સુખ માની રહ્યા છીએ તો એમાં ક્યાંય પણ સુખ નથી. આપણે માની લીધું છે કે આ સુખ છે. તો બહાર સંસારમાં આપણે જે પદાર્થોમાં સુખ માની રહ્યા છીએ એ સુખ નથી, પરંતુ એ એક ભટકાવ છે જે આપણને ઉલઝાવી રહ્યો છે, આપણને આપણા આદર્શથી દૂર કરી રહ્યો છે. પરંતુ આપણે પણ આપણા મનના કહ્યામાં આવીને મન સાથે વહ્યા જઈએ છીએ, જે કરવા આવ્યા છે ભૂલી જઈએ છીએ, અને જે પદાર્થો, જે ભૌતિક સુખો પ્રાપ્ત કરવા માટે જેટલી મહેનત કરીએ છીએ એટલી મહેનત અગર સ્વયંને પામવાની કરીએ, એના તરફ પરિશ્રમ કરીએ, મહેનત કરીએ, તો સદગુરુની કૃપા અવશ્ય થાય છે. આ અધ્યાત્મની રાહમાં કોઈ એકલું નથી હોતું. આપણા સદગુરુ જે પણ સ્થાન ઉપર હોય તો એની દ્રષ્ટિ ત્યાં છે જ, કેમ કે સદગુરુ એ કોઈ સીમિત નથી, એ કોઈ વ્યક્તિ નથી કે એ જે સ્થાનમાં છે ત્યાં જ આસપાસ એ જોવે છે, એ જ એને ખ્યાલ છે. એ તો પૂરા બ્રહ્મમાં વ્યાપ્ત છે, એ પૂરી સૃષ્ટિમાં વ્યાપ્ત છે, કેમ કે એ આત્માનુભૂતિ એણે કરી છે અને એ આત્મા મુક્ત છે. પૂરી સૃષ્ટિમાં જેવી રીતે પરમાત્મા વ્યાપ્ત છે એવી રીતે આપણા સદગુરુ પણ વ્યાપ્ત છે. તો એ બેખબર નથી હોતા. જે સંત છે, જે સદગુરુ છે, જેણે આત્માના દર્શન કર્યા છે, એ ક્યારેય બેખબર નથી હોતા. તો સદગુરુ જે પણ સ્થાન ઉપર હોય, પરંતુ આપણે એ કરતા હોઈએ તો એનું કૃપા, એની આશીર્વાદ આપણને નિરંતર એ મળે છે. આપણે એને જોઈ શકતા નથી, જાણી શકતા નથી, પરંતુ સદગુરુની કૃપા અવિરત વરસે છે, અને જે કરે છે એને ધીરે ધીરે અનુભૂતિ થાય છે. જે જીવને લૌકિક સંપત્તિમાં સંસારના સુખો દેખાય છે તેને પરમ સુખની કલ્પના પણ આવી શકતી નથી. જેને આ ભૌતિક સુખોમાં જ આનંદ મળતો હોય તો એને પરમ સુખની કલ્પના પણ ના આવે ને, કેમ કે એને તો આને જ આનંદ માની લીધો છે, જે ક્ષણિક સુખ મળે છે. જે પણ પોતાની મનની ઈચ્છાઓ છે એ પૂરી થતી હોય છે, એમાં જ એ સારી ખુશી, સારો આનંદ એને જ માનવા લાગે છે. પછી એને ખ્યાલ નથી રહેતો કે પરમ સુખ પણ હોય છે, પરમ આનંદ પણ હોય છે, કે જેનો ક્યારેય નાશ નથી થતો. આપણો જે સુખ, આપણે જેને સુખ માનીએ છીએ, આપણે જેને આનંદ માનીએ છીએ, તો એ સુખની પાછળ દુઃખ ઊભું જ છે, કેમ કે આપણે જેને સુખ માનીએ છીએ એ નાશવંત સુખ છે. પરંતુ આપણે એમાં જ સમજી જઈએ છીએ, જેવી રીતે એક બાળકને રમકડું આપીને આપણે મનાવી લઈએ, ઉલઝાવી લઈએ, એવી જ રીતે આપણું મન આપણને ઉલઝાવી રહ્યું છે, બહારિક સુખ, ક્ષણિક સુખ અપાવીને. એટલે આપણે પરમ સુખની પ્રાપ્તિ માટે ક્યારેય મહેનત નહીં કરીએ. યાદ પણ નહીં આવે કે આનાથી પણ વધારે આનંદ હોઈ શકે, કેમ કે અનુભૂતિ તો છે નહીં, અનુભવ તો છે નહીં કે પરમ સુખ હોય, પરમ આનંદ હોય, જેનો ક્યારેય નાશ નથી. તો જે નાશવંત સુખ છે એને જ આપણે સુખ માની બેઠા છીએ, એટલે પરમ સુખની તરફ આપણે આગળ નથી વધી શકતા. પરમ સુખની કલ્પના પણ આવી શકતી નથી, જ્યાં સુધી જીવરૂપી રેશમ બનાવનાર કોશેટો પોતાના મુખમાંથી કાઢેલા તારરૂપી ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન કરેલા માયા મોહરૂપી તારો પોતાના ઉપર ચારે તરફ લપેટીને બેઠેલો છે, તથા તમામ રીતે પોતાની મેળે બંધન પામેલો છે, તેને મોક્ષરૂપી પરમ સૂર્યનું પ્રકાશમાન કિરણરૂપી અધ્યાત્મ જ્ઞાન કોઈ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી. જેવી રીતે કોશેટો પોતાના જ તારમાં ઉલઝી જાય છે, એવી જ રીતે આપણે આપણા જ મનના બંધનોમાં આપણે સ્વયં બંધાઈ ગયા છીએ, સ્વયં ઉલઝી ગયા છીએ.
તેને મોક્ષ રૂપી પરમ સૂર્યનું પ્રકાશમાન કિરણ રૂપી અધ્યાત્મ જ્ઞાન કોઈ રીતે પ્રાપ્ત થતું નથી. તેમજ વિષયોમાં મગ્ન થયેલી બુદ્ધિ તથા તૃષ્ણાથી આકુળ વ્યાકુળ થયેલા મનવાળા જીવાત્માના રોગની કોઈ જ્ઞાની પુરુષ કોઈ જાતની આત્મચિકિત્સા કરી શકતો નથી. કેમ કે સ્નેહરૂપી પાશથી જકડાઈ ગયેલો મનુષ્ય મોક્ષની ઈચ્છા કરી શકતો નથી. તો કોઈ સંત કોઈ સદગુરુ અગર છોડાવવા પણ છે, પરંતુ સામેવાળો મનુષ્ય છૂટવા માંગતો હોય તો થાય ને. તો જે મોહ માયા અને આસક્તિથી બંધાયેલો છે, જેવી રીતે કોસેટો તાર બનાવે છે અને એ તારમાં પોતે જ ફસાઈ જાય છે, એવી જ રીતે આપણે પણ આપણા જ બંધનોમાં ફસાઈને બેઠા છીએ. અગર કોઈ એ બંધન છોડાવવા પણ આવે, પરંતુ આપણને છૂટવું હોય તો કૃપા થાય ને. છતાં ઈચ્છા કરે તો તેને ટકાવી શકતો નથી. છતાં ટકાવી શકે તો મોક્ષ માટે કોઈ પણ મહાન પ્રયત્ન કરી શકતો નથી. જ્યાં સુધી જીવને બ્રહ્મ જિજ્ઞાસા યાને મોક્ષની અપેક્ષા તીવ્રપણે ઉત્કટ ભાવથી જાગૃત થતી નથી, ત્યાં સુધી આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાન ગ્રહણ કરવા આત્મદ્વાર ખુલતા નથી. તો જ્યાં સુધી સ્વયંને જ એ બ્રહ્મ જિજ્ઞાસા ન જાગે, ત્યાં સુધી એ આત્મદ્વાર ખુલતા નથી. કોઈ આપણને ગમે એટલી સારી વાત કહી દે, સામે સદગુરુ અવિરત કૃપા વરસાવી રહ્યા હોય, છતાં પણ આપણે જેવી રીતે વરસાદ વરસતો હોય છે, જે સીધું પાત્ર છે એ ભરાઈ જાય છે, જે ઊંધું પાત્ર છે એ ખાલી રહી જાય છે, એવી જ રીતે સદગુરુની કૃપા તો અવિરત વરસે છે, પરંતુ આપણે એ પાત્ર બની નથી શકતા જ્યાં સુધી બ્રહ્મ જિજ્ઞાસા ન જાગે. અને એ સ્વયંમાંથી ઉઠવી જોઈએ. કોઈ કથા સાંભળવા જઈએ, સારું વાંચીએ, સારા પવિત્ર મહાન ગ્રંથોનું આપણે વાંચન કરતા હોઈએ, સાંભળતા હોઈએ, તો ઘડી બે ઘડી આપણે એ રાહમાં ચાલવા માટે તૈયાર થઈ જઈએ છીએ, પણ એ ઘડી બે ઘડીનું હોય છે. એ ઝાઝા સમય સુધી ટકી નથી રહેતો એ સંકલ્પ, એ ઘડી બે ઘડીનો હોય છે. કેમ કે એ સાંભળેલી વાત છે, એ વાંચેલી વાત છે, એટલે એ ત્યાગ એ વૈરાગ્ય આવ્યો પણ ઘડી બે ઘડી. કેમ કે એ સ્વયંની અંદરથી એ પુકાર ઉઠી નથી, સ્વયંની અંદરથી એ વિરહ જાગ્યો નથી, સ્વયંની અંદરથી એ પીડાનો અનુભવ કર્યો નથી, સ્વયંની અંદરથી એ જિજ્ઞાસા થઈ નથી કે આપણી જ અંદર પરમાત્મા છે ને આપણે જ અજાણ છીએ. એ જ્યારે વિરહની પીડા જેને ઉપડે છે, એ પોતે એ સ્વયં મહેનત કરે છે, આલસ્ય છોડીને સ્વયં એ રાહ પર જવા તત્પર થાય છે. બીજાના કહેવાથી જે જાય છે એ એક બે કદમ ચાલીને પાછા હટી જાય છે. કેમ કે એ સ્વયંની કોઈ તત્પરતા નથી, સ્વયંની આકાંક્ષા નથી, એ બીજાની એ ઉધાર આકાંક્ષા છે. તો એ જીવનમાં ક્યાંય પણ પહોંચાડી શકતી નથી. તેથી જ ઉપનિષદો અને શાસ્ત્રો એ સંસારના સ્નેહથી જકડાયેલા મૂઢ પુરુષોને મોક્ષ પ્રાપ્તિનો સંભવ જ ન હોવાનું કહેલું છે. ભયંકર ભોયરામાંથી નીકળવું, ગિરિકંદરા ઘણી ઊંડી હોય, ઉપરા ઉપરી ચોકીઓ હોય તથા તેમાંથી પસાર થવું તથા જેલના બંધનો તોડીને બહાર નીકળવું, આ બધું મુશ્કેલ દેખાતું હોવા છતાં ઘણું સહેલું છે. પરંતુ સ્નેહના પાશોથી બંધાયેલો આત્મા સંસારથી મુક્ત થાય તે અકલ્પનીય અને અશક્ય છે. તેથી તમામ મનુષ્ય યાદ રાખવાનું છે, તમે કોઈને માટે જન્મ્યા નથી, કોઈ તમારે માટે જન્મ્યું નથી, તમે કોઈના સંગી નથી અને કોઈ તમારું સંગી નથી. તો પરમ મુક્તિ માટે આ વચનોને યાદ રાખવા જોઈએ કે અહીં કોઈ કોઈના માટે જન્મ્યું નથી, કોઈ કોઈનું સંગી નથી. અહીં એકલું આવવાનું છે, એકલું જવાનું છે. ગમે તેવું પ્રિય વ્યક્તિ હોય, ગમે તેટલો પ્રેમ હોય, તો શું એ સાથે આવશે? એનું કર્મ અલગ છે, આપણું કર્મ અલગ છે. કર્મના આધાર પર આપણને યોનિ પ્રાપ્ત થાય છે. એ યોનિ કોઈ પણ હોય, પશુ યોનિ, પક્ષી યોનિ, કીટ યોનિ, વૃક્ષ યોનિ, ભૂત યોનિ, પિશાચ યોનિ. સત્કર્મો કર્યા હોય, પુણ્યનો ઉદય થયો હોય તો પ્રાપ્ત થાય છે મનુષ્ય યોનિ. તો આપણા કર્મ પ્રમાણે આપણી સામે યોનિ તૈયાર હોય છે. તો કોણ સાથે આવે છે? ત્યાં એકલું જ જવું પડે છે અને એકલા જ આપણો જન્મ થાય છે, એકલું જ જવાનું છે. તો અહીં કોઈ કોઈના માટે જન્મતું નથી, બધા પોતપોતાના કર્મ પૂરા કરવા માટે જન્મે છે, કર્મના આધાર પર જન્મે છે.
કે આપણે કેવું કર્મ કર્યું છે એ પ્રમાણે આપણને એ યોનિ મળે છે, એ શરીર પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈનો એકનો એક પુત્ર ઊંડા પાણીમાં ડૂબતો હોય અને તેના માતા આવા પિતાને વળગી પડે ત્યારે તેમને તરતા આવડતું ન હોય અને માતા પિતા પોતે તેની સાથે ડૂબે તેવો સંભવ જણાતો હોય ત્યારે તે પોતાના અતિપ્રિય પુત્રને ડૂબવા દઈને દરેક પોતાનો જાન બચાવે છે. તો અગર ડૂબવાની એવો સમય આવી ગયો હોય કે માતા પિતાને તરતા આવડે છે, પુત્રને નથી આવડતું, તો એ માતા પિતા પોતાની જાન બચાવીને એ પુત્રને ડૂબવા જ દે છે ને. એવું જવલ્લે જોવા મળે કે પુત્રને માટે માતા પિતા એ મૃત્યુની પરવાહ ન કરે, તો એ જવલ્લે જ જોવા મળે છે. બાકી તો કોઈ ગમે તેટલું પ્રિય હોય, ગમે તેવો પ્રિય પુત્ર હોય, પુત્રી હોય, પતિ હોય, પત્ની હોય, તો એની મૃત્યુ થાય છે તો કોઈ સાથે તો કોઈ મરી નથી જતું ને. એ બધા પોતપોતાના કર્મ અનુસાર જેટલું પણ અહીં સંસારમાં લેણું દેણું છે એટલું સાથે રહી શકે છે, એ પૂરું થાય છે. એનું એ કિરદાર, એનું એ પાત્ર પૂરું થાય છે અને આ રંગમંચ છોડીને ચાલ્યો જાય છે. તો બીજું તો એનું પાત્ર, જેનો કિરદાર હજી નિભાવવાનો બાકી છે, તો એ તો એનો કિરદાર નિભાવે જ છે ને. તો એકની પાછળ ગમે તેટલું પ્રિય વ્યક્તિ હોય, એની મૃત્યુ નથી થતી, એ જીવે જ છે ને. તો જ્યારે જીવતા હોઈએ છીએ ત્યારે આપણને ભ્રમ માત્ર છે કે આ વ્યક્તિ નહીં હોય કે આ નહીં હોય તો હું જીવી નહીં શકું. તો એ માત્ર ભ્રમ છે. જ્યારે એ ઘટિત થાય છે ત્યારે તો કોઈ સાથે જતું નથી. એટલે શુકદેવજી મહારાજ સમજાવે છે કે અહીં એકલા જ જન્મવાનું છે અને એકલા જ મરવાનું છે. વચ્ચે આપણે જે પણ માની બેઠા છીએ એ માત્ર ભ્રમ છે આપણો, એ સત્ય નથી. પુરુષો સ્વપત્ની ગુજરી જતા અગર પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરે છે, તે પ્રમાણે સ્ત્રીઓ પતિ ગુજરતા પુનર્લગ્ન કરે છે અથવા છુપા વ્યભિચાર કરે છે. અગર કદાચ પવિત્ર રહે તો પણ માનસિક અને વાચિક વ્યભિચાર કરે છે. પુત્રો માતા પિતાનો અને માતા પિતા પુત્રનો ત્યાગ કરે છે. માતા બાળક માટે સગર્ભાવસ્થામાં અનંત શ્રમ વેઠે છે અને છેવટે પ્રાણ આપે છે. એમ માનવું તે પણ ભૂલ ભરેલું છે, કેમ કે માતા વિષય વાસનાનો એટલો ભયંકર શિકાર બનેલી હોય છે કે તેને વાસનાના સુખ પાછળ મૃત્યુ આવે તો તેની પરવા હોતી નથી, એવું એક મહાપુરુષનું કથન છે. છતાં સ્ત્રી પતિને અને કુટુંબને પ્રિય થવા ઈચ્છે છે, તેથી બાળક માટે અનેક આશાઓ રાખીને ગર્ભ ધારણ કરી બાળકને જન્મ આપે છે. આ રીતે જ્યારે આપ્તજનો કોઈને માટે જીવતા કે મરતા નથી તો બીજા પરાયા મનુષ્યો તમારા છે એની કલ્પના કરવી તે મોટી મૂર્ખતા છે. માટે સુયોગ્ય મનુષ્ય સર્વદા સંસારનો ત્યાગ કેળવવો તેમાં જ બુદ્ધિમત્તા છે. સાથી કે ભણી રહ્યા પછી વિદ્વાન પુરુષ ગુરુ આશ્રમને, ધન સંપત્તિ પેદા કર્યા પછી ધનવાન પોતાના વેપારને, વિષય ઈચ્છા પૂર્ણ થયા પછી પુરુષ સ્ત્રીને અને સ્વાર્થ સર્યા પછી સગા સંબંધી સ્નેહીઓ જેના દ્વારા બીજા સ્વાર્થ બાકી ન રહ્યો હોય તેવા મનુષ્યને, તથા રોગ મટ્યા પછી દર્દી રૂગ્ણાલયને અને વૈદ્યને ભૂલી જઈને તેમનો સર્વથા ત્યાગ કરે છે. તેમ પ્રાજ્ઞ મનુષ્ય અમુક કાળ પર્યંત પોતાના ગૃહ કુટુંબની સેવા ભલે બજાવી, પરંતુ તે પછી તેનો ત્યાગ કરવો ઉચિત છે. તો જેવી રીતે પહેલાના સમયમાં વાનપ્રસ્થાશ્રમ કે 50 વર્ષની ઉંમર સુધી એ પોતાની ફરજ નિભાવે છે, કુટુંબ પરિવાર સાથે રહે છે, અભ્યાસ કરે છે, લગ્ન કરે છે, પોતાની ફરજ નિભાવી લે છે. 50 વર્ષ પૂરા થતા તો પુત્ર હોય, પુત્રી હોય, એના લગ્ન પણ થઈ ગયા હોય છે. તો એ પછી આપણે અધ્યાત્મ ઉન્નતિ માટે, મોક્ષ પ્રાપ્તિ માટે સાધના કરવી એ બધાની ફરજ છે. એટલે તો 4 આશ્રમો આપેલા છે આપણા શાસ્ત્રોએ. પરંતુ છેલ્લા શ્વાસ સુધી એ મોહમાયા છૂટતી નથી. પહેલાના સમયમાં રાજાઓ પણ આટલા વૈભવ વિલાસમાં રહેલા હોય છે, કેટલી રાણીઓ હોય છે, હર સુખ એને પ્રાપ્ત છે, છતાં પણ એ વાનપ્રસ્થાશ્રમમાં આવતા જ એ પોતે એકાંતમાં જંગલમાં જઈને એ સાધના કરતા. તો જે શાસ્ત્ર પ્રમાણે 4 વર્ણાશ્રમ બતાવ્યા છે એનો એ નિયમથી પાલન કરતા હતા. એટલે તો એ યુગમાં વિચારો ને પવિત્ર માણસો હતા.
અને આજે આ સમયમાં મોહ માયાથી એકદમ એની અંદર જ લીન થયેલો, એની અંદર જ નિમગ્ન થયેલો હર જીવ પોતે પોતાનું એક પણ બંધન છોડવા માટે તૈયાર નથી. તો આપણા જે શાસ્ત્ર વર્ણાશ્રમની જે પદ્ધતિ છે એ કંઈ ખોટી નથી. અભ્યાસ કરી લીધો, સંસારનું સુખ પણ જોઈ લીધું, પુત્ર પુત્રીઓનું, એનું સંતાનનું સુખ પણ જોઈ લીધું, એના પણ લગ્ન કરાવી દીધા, બધી ફરજ પૂરી કરી. તો એ પછી જે આપણી પહેલી ફરજ છે, આપણો જે પરમ આદર્શ છે કે મોક્ષની પ્રાપ્તિ કરવી, એ માટે પણ તો સાધના કરવી એ આવશ્યક છે. તો એ માટે પહેલાના સમયમાં બધા જ જંગલમાં એકાંતમાં ચાલી જતા, અને અત્યારે છેલ્લા શ્વાસ સુધી કંઈ જ છૂટતું નથી. એટલે અત્યારનો યુગ આપણે જોઈ જ રહ્યા છીએ કે કેવો છે. વિષયો તરફની ઉત્સુકતાનો જ્યારે જડ મૂળથી ઉચ્છેદ કરી દેવાય અને મનમાં કોઈ પણ મોહ કે આશા રહે નહીં, ત્યારે જ ત્યાગ કરીને સંન્યાસી થવું. જેને સંન્યાસી થવાની ઈચ્છા ન હોય તેણે મોહ, મમતા, આશા, તૃષ્ણાદિનો ત્યાગ કરી વિષયો અને રાગ દ્વેષથી રહિત થઈને આત્મલાભ માટે યથેચ્છ વિહાર કરવો આ મોક્ષના પ્રયોજનનું સંક્ષિપ્ત વર્ણન છે. છતાં તમારા અંતરાત્માના ભાવો જોઈને તેવા પલટાયા જણાતા નથી. શુકદેવજી કહે છે કે આ મેં ટૂંકમાં આપને કહ્યું છે, પરંતુ આટલું કહેતા તમારા ચહેરા પરથી એવું લાગે છે, પરીક્ષિત રાજાને કહે છે કે હજી તમારા ભાવમાં પલટો થયો મને લાગતો નથી. તો સુખદેવજી હજી આગળ સમજાવે છે. માટે પુનઃ સમજાવું છું, આર્ય દેશ એ મોહાંધ અને વિષયાંધ મનુષ્યોનો દેશ નથી, પરંતુ મોહ, આશા, તૃષ્ણા, ઇન્દ્રિયો અને વિષયો ઉપર વિજય મેળવનારા ત્યાગી અને વૈરાગ્યવાનોની જન્મભૂમિ વાળો દેશ છે. તો આપણો આ ભારત દેશ એ વિષયાંધ અને મોહાંધ વ્યક્તિઓ થાય એવો દેશ નથી. આ દેશમાં એટલા સંતો થઈ ગયા છે અને અત્યારે પણ છે. ધરતી ખાલી નથી, સત્પુરુષોથી આ ધરતી ખાલી નથી. કાલે પણ નહોતી, આજે પણ નહોતી. તો આ મોહ, આશા, તૃષ્ણા, ઇન્દ્રિયો અને વિષયો ઉપર વિજય મેળવનારા ત્યાગી અને વૈરાગ્યવાનોની જન્મભૂમિ વાળો આ દેશ છે. સાચા પરમ ત્યાગીઓ આ દેશનું ગૌરવ છે. વિષયાક્ત મનુષ્યો અવશ્ય વિનાશ પામે છે, પરંતુ વિષયનો સર્વથા ત્યાગ કરનાર પૂર્ણ વિરામ અને શ્રેષ્ઠ શાંતિ પામે છે. અન્નાદિ આહારનો સંચય કરનારા મકોડા અને કીડીઓ આખો દિવસ દોડીને અનેક કણો એટલે કે દાણા કીડી અને મકોડા એકત્ર કરે છે ને અનેક કણો પૂરો દિવસ શ્રમ કરે છે, અનેક કણો એકત્ર કરે છે. તેથી જ તેતર તે કણોને અને કીડી મકોડાને ખાઈ જતા દાણા સહિત સંગ્રહ કરનારનો વિનાશ થાય છે. ધનવાનો ધન સંગ્રહે છે, તેથી તેમનો ચોર, લૂંટારા, રાજા યા સ્વજનોથી વિનાશ થાય છે. રાજાઓ રાજ્ય, સત્તા અને લક્ષ્મી મેળવે છે, સંગ્રહે છે, તેથી તેમના દુશ્મનો દ્વારા નાશ થાય છે. સંગ્રહથી સુખને બદલે ભયંકર દુઃખ જ ઉત્પન્ન થાય છે. માટે જ જેને પોતાનો વિનાશ ન કરવો હોય તેણે સંગ્રહનો અને આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. કેટલાક લોકો દેખાદેખી અગર પૂર્ણ ત્યાગ વૃત્તિ કેળવ્યા વિના ત્યાગ કરે છે, ત્યારે જેમ કોઈ સંયમ રહિત મનુષ્ય જીવનભર બ્રહ્મચારી રહેવાનો નિર્ણય કરી પત્ની આદિની ઝંઝટમાં પડતો નથી, લગ્ન કરતો નથી, પણ એક ખરાબ દિવસે તેના સંયમ અને દ્રઢતા તૂટી જાય છે, કેમ કે કોઈક સમયે તેનામાં વિષયનો વેગ વધે છે. એકલવાયી જિંદગી કરતા સ્ત્રી સંગની જિંદગીમાં વધુ સુખ જણાવાથી તે વૃદ્ધાવસ્થામાં ગૃહસ્થી બને છે યા દુરાચાર સેવે છે. સંસારના સુખ વૈભવો સંસારમાં રહેવા ફરવાથી પ્રિય લાગતા ઊંચે ચડેલો ત્યાગી આદમી નીચે પડી વિષય વાસનાનો કીટ બને છે અને પોતાના કલ્યાણદાયી પાછલી અવસ્થાને બગાડી પોતાની મેળે જ અધોગતિમાં જાય છે.
તેથી જ શાસ્ત્રો તથા મહાપુરુષોએ ત્યાગી અને સંન્યાસી પુરુષોને સંસારમાં ન વસતા જંગલમાં, ગુફાઓમાં અથવા નદી કિનારે વસવાનું તથા કોઈ ત્યાગીને એકલા કોઈ સ્થળે ન જવાનું અને સ્ત્રીઓથી સર્વદા દૂર રહેવાનું ફરમાવ્યું છે. તો આપણા જે ગ્રંથોમાં અને જે સત્પુરુષોએ, સંતોએ જે આ કથની કહી છે, તો એ સત્ય કહી છે કે જે ત્યાગી છે, જે વૈરાગી છે, એને સમાજમાં ન રહેવું. કેમ કે એ જન્મથી તો કોઈ વૈરાગી, ત્યાગી, સંયમી હોતા નથી. તો ભીડમાં રહેવાથી, સંસારની વચ્ચે રહેવાથી ક્યારેક એ સંયમ તૂટી જાય છે, છૂટી જાય છે અને પોતે પાછો બંધનમાં ફસાઈ જાય છે. એટલા માટે જ આપણા ગ્રંથોમાં લખેલું છે કે જે ત્યાગી, વૈરાગી, જેને સંન્યાસ જીવન જીવવું હોય, એને સર્વથા સંસારનો ત્યાગ કરીને જંગલમાં એકાંતમાં રહેવું જોઈએ. એટલું જ નહીં, પણ જો ત્યાગીથી કાષ્ટ કે મૃતિકાની પૂતળીના દર્શન થાય તો ઉપવાસ કરવાનું યતિ ધર્મ સંગ્રહમાં જણાવેલું છે. પરંતુ જેનાથી પૂર્ણ ત્યાગ થઈ શકતો હોય તેણે વય સાથે સંયમને કેળવી લીધા પછી ત્યાગ કરવો જોઈએ. આમ છતાં જો તેમ ન બનતું હોય તો ગૃહસ્થી અવસ્થામાં પણ વારંવાર ત્યાગનો વિચાર અવશ્ય રાખવા જોઈએ. આ ભૂમિકાઓ એકબીજા કરતા ઉતરતી છે. તમારી બુદ્ધિ મોક્ષ મેળવવા તત્પર થઈ હોય તો તમારે મારા સગા સ્નેહીઓ મારા વિના કેવી રીતે જીવી શકશે, તેમનું શું થશે ઇત્યાદિ શંકાઓ અને સ્વજનોની ચિંતા છોડી દેવી જોઈએ. તો જેને મોક્ષ પ્રાપ્તિ માટે જેને આગળ વધવું છે તો એને આ બધી ચિંતા છોડી દેવી જોઈએ કે મારા વગર આનું શું થશે, મારા વગર આ કેવી રીતે જીવશે, એનું કેવી રીતે પાલન પોષણ થશે, હું એના વગર કેવી રીતે જીવી શકીશ. તો આ બધા વિચારોનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે પ્રત્યેક પ્રાણી પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે, સુખ, દુઃખ અને મૃત્યુ પ્રાપ્ત કરે છે. પૂર્વ જન્મના કર્મ પ્રારબ્ધને લીધે જ મનુષ્ય પોતે વા પોતાના માતા પિતાએ પેદા કરી સંગ્રહેલા અન્ન, વસ્ત્ર, ધન, સંપત્તિને પ્રાપ્ત કરી યા ભોગવી શકે છે. તેમજ પૂર્વ સંબંધને લીધે જ મનુષ્ય જાત મહેનત વા બુદ્ધિથી પેદા કરે છે યા ગુમાવે છે. પૂર્વ કર્મના ફળ તરીકે જ સર્વને ઈષ્ટ, અનિષ્ટ, સુખ, દુઃખ, રોગ, આરોગ્ય, સંપત્તિ, ગરીબાઈ અને લાભ, નુકસાન પ્રાપ્ત થાય છે. કોઈ કોઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. મનુષ્ય એક માટીનું પૂતળું છે, માટીમાંથી ઉત્પન્ન થાય છે, માટીમાં લલચાય છે અને માટીમાં આસક્ત થાય છે. પંચભૂતની માટીની કાયા સાથે માટીના ખેલ ખેલે છે અને માટીમાં જન્મેલા જીવો અંતે માટીમાં જ મળી જાય છે. તો આ પંચભૂતની કાયા એ માટીની જ બનેલી છે, અંતે માટીમાં જ મળી જાય છે. તો બધું કર્મના આધાર ઉપર છે. આપણે એમ સમજીએ કે મારા વગર આ નહીં જીવી શકે, મારા વગર આનું શું થશે, તો આપણા વગર કોઈ કોઈનું જીવન રૂકી નથી જતું. ઘણા એવા દાખલા આપણે જોયા જ હશે કે જેના જન્મતાની સાથે જ જે બાળકને તરછોડી દે છે, જે મા બાપ, જે માં, એ બાળક પણ ફૂટપાથ ઉપર ઉછરી જાય છે. એને કોઈ રાખવા વાળું નથી હોતું. અને વૈભવમાં જીવવા વાળું બાળક, જ્યાં સુખની, કોઈ વસ્તુની, કોઈ પદાર્થની કોઈ કમી નથી, ત્યાં લાડ કોડની, મમતાની, પ્રેમની કોઈ કમી નથી, એ બાળક પણ એનું આયુષ્ય ઓછું હોય તો ત્યાં પણ એનું મૃત્યુ થઈ જાય છે. અને જેને સાચવવા વાળું કોઈ જ નથી, એની પાસે કોઈનો પ્રેમ નથી, એ બાળક પણ ફૂટપાથ ઉપર મોટું થઈ જાય છે. જેનું કોઈ જ નથી, તો એની સાથે કોણ હતું? એનું કર્મ હતું. તો સૌના કર્મ સાથે હોય છે અને કર્મના આધાર પ્રમાણે પોતપોતાની વ્યક્તિગત જિંદગી હોય છે. કોઈ કોઈના પર આધારિત જીવન નથી અહીં. એ તો આપણે માની લીધું છે કે આપણા વગર આનું શું થશે, એના વગર આપણું શું થશે. કેમ કે આપણને હંમેશા સહારાની આદિ થઈ ગયા છે અને આપણને આદત પડી ગઈ છે કે કોઈને કોઈ સહારો જોઈએ આપણને. કેમ કે આપણે ભૂલી ગયા છીએ એ એકાંતને. આપણને સ્વયંને જો મળવું હોય તો એ એકાંતમાં આપણને મળી શકીએ છીએ. અને એવું એકાંતમાં
એ પહેલી સીડી છે કે ત્યારે એકાંતની જરૂર પડે છે. જ્યારે એ એકાંતનો અભ્યાસી થઈ જાય છે, એકાગ્ર મન થઈ જાય છે, શૂન્ય ચિત્ત થઈ જાય છે, કે અંદર કોઈ વિચારોની શૃંખલા નથી, બુદ્ધિમાં કોઈ તર્ક દલીલો નથી, કોઈ વિચાર નથી, બિલકુલ નિર્વિચાર ધીરે ધીરે થતા જઈએ પછી તો એ વ્યક્તિ ભીડમાં પણ એકલો હોય છે. એને એ ભેદ મટી જાય છે કે હવે એકલો છે કે ભીડમાં છે, પરંતુ એ અભ્યાસ કરવા માટે તો પહેલા એકલું થવું પડે ને. જેને ધ્યાનનો અભ્યાસ નથી, જેનો માર્ગ છે, કોઈ જપ કરે છે, કોઈ હવન કરે છે, કોઈ નામ લે છે, કોઈ ધ્યાન કરે છે, કોઈ યોગ કરે છે, કોઈ પ્રાણાયામ કરે છે, જેને પણ જેમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય એ પ્રમાણે એ કરે છે. મંજિલ બધાની એક છે, રસ્તા અલગ અલગ છે. જેને જે રસ્તા ગમે એ રાહ એ ચૂને છે. તો એની અંદર સૌથી પહેલા એકાંત એ જરૂરી છે. અને જ્યારે એ એકાંતનો અભ્યાસ થઈ જાય છે, આપણું મન એકાગ્ર થઈ જાય છે, આપણી અંદર એ સંયમ આવી જાય છે, ત્યારે આપણે ભીડમાં પણ એકલા છીએ. પછી એમાં કોઈ ભેદ નથી રહેતો. એ શાંતિ જ રહે છે આપણામાં. પછી ભલે એ ભીડનો કોલાહલ ગમે એટલો હોય, પણ એ આપણને વિચલિત કરી શકતો નથી, કેમ કે આપણે અંદરથી શાંત છીએ. ઘણા વ્યક્તિઓ કહે છે ને કે મને અહીંયા શાંતિ નથી મળતી, આ જગ્યા ઉપર શાંતિ નથી મળતી. તો સ્થાનથી શાંતિ મળતી નથી, પરંતુ આપણે અંદરથી શાંત નથી. એટલે આપણે ક્યાંય પણ જઈએ તો આપણને શાંતિ નથી મળતી. એ માણસ પછી એકાંત જંગલમાં જતો રહે તો પણ એને શાંતિ નથી હોતી. હા, થોડું શાંતિ હોય છે તો એ જંગલની શાંતિ હોય છે, પણ એની અંદર શાંતિ નથી હોતી. અને જેને શાંતિ પ્રાપ્ત છે એ તો ગમે તેટલો કોલાહલ હોય, ગમે તેટલો અવાજ હોય, એ ભીડની વચ્ચે પણ એકદમ શાંત ચિત્ત છે, એકદમ શાંત છે. એને કોઈ વિચલિત ન કરી શકે. તો એ માટે અભ્યાસ કરવો પડે છે, એ માટે યોગ પ્રાણાયામ કરવો પડે છે, મનને આ દોષોને હટાવવા પડે છે. જ્યારે મન પવિત્ર બને છે ત્યારે જ વિચારો પવિત્ર થાય છે. વિચારો પવિત્ર થાય તો જ સારા વિચાર આવી શકે ને, કે આપણને આ દેહ શું કામ મળ્યો છે, આપણે શું કરવા માટે આવ્યા છીએ. તો જ આપણને, જેવી રીતે સુખદેવજી પ્રથમ દિવસે કહે છે કે સૌથી પહેલા સ્વયંને પ્રશ્ન પૂછો કે આ જન્મ કે શું કામ મળ્યો છે. આ ભૌતિક પદાર્થો સંગ્રહ કરવા માટે જન્મ મળ્યો છે, કે આપણી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે આ જન્મ મળ્યો છે, કે બહારિક ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે ન કરવા માટેનો જન્મ મળ્યો છે. આપણને શું કામ આ જન્મ મળ્યો છે, સૌથી પહેલા એ વિચારીએ. તો એ વિચાર ક્યારે આવે? જ્યારે વિચારોની શુદ્ધિ હોય, જ્યારે મનની શુદ્ધિ હોય. લોકો કહે છે ને કે અમે સાધના કરીએ છીએ આત્માની શુદ્ધિ માટે. આત્મા તો પરમ શુદ્ધ છે, આત્મા તો પરમ મુક્ત છે. આત્માને મોક્ષની જરૂર નથી, એ મોક્ષમાં જ છે. શુદ્ધ કરવાનું છે આપણું મન, આપણા વિચારો, એની શુદ્ધિ કરવાની છે, એને પવિત્ર કરવાના છે. આત્મા તો સ્વયં પવિત્ર છે, પાવન છે. આત્મા તો સ્વયં પરિશુદ્ધ છે. એને આપણે શું શુદ્ધ કરી શકવાના? એ તો શુદ્ધ જ છે. તો એ આત્મદર્શન કરવા માટે આપણા જે આ 4 શરીરો છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ, આ 4 શરીરોને ભેદીને જ્યારે આત્મભાવમાં જીવાય, જ્યારે આત્માથી આપણે ઈશ્વરને પોકારી શકીએ, ત્યારે જ આ આત્મા પરમાત્મામાં આપણે એકાકાર કરી શકીએ છીએ. કે પછી કોઈ ભિન્નતા નથી રહેતી પરમાત્મામાં ને આપણામાં. અને એ ત્યારે જ થાય છે. હજી તો આપણે આપણા સ્થૂળ દેહને કેટલું મહત્વ આપીએ છીએ. આપણે આને જ બધું જ સમજી રહ્યા છીએ. આ જ આપણું સ્વરૂપ છે, આ જ આપણી ઓળખાણ છે. જાણે આ શરીર આપણને કાયમ આ રહેવાનું હોય, કે એનો ક્યારેય નાશ ન થવાનો હોય, એટલો અહંકાર આપણને આ શરીર ઉપર હોય છે. તો હજી તો આપણે આ બહાર દેખાય છે એ શરીરથી ઉપર નથી ઉઠી શકતા, એના શરીરથી ઉપર કંઈ વિચારી નથી શકતા, આ શરીરથી ઉપર કંઈ જોઈ નથી શકતા. તો પછી સૂક્ષ્મ શરીર, કારણ, મહાકારણ, એ તો બહુ દૂરની વાત છે ને. તો એ બધાને ભેદીને જ્યારે આત્માથી આપણે ઈશ્વરને પોકારી શકીએ, ત્યારે જ એ આત્મદર્શન આપણને પ્રાપ્ત થાય છે. ત્યારે જ
આત્મદર્શન પ્રાપ્ત થતાં જ આપણે એ પરમાત્મા સાથે એક થઈ જઈએ છીએ. પછી કોઈ ભેદ નથી રહેતો આપણામાં કે પરમાત્મામાં, અને એનું જ નામ છે મોક્ષ. તો સુખદેવજીને અલ્પ સમયમાં પરીક્ષિત રાજાને મોક્ષની પ્રાપ્તિ કરાવવાની છે. એટલે એ આ જે ભાગવતની કથા કહે છે અને જે ઉપદેશ આપે છે એ ભાગવતનો સાર છે. એ પૂરા અધ્યાત્મનો નિચોડ છે કે અલ્પ સમયમાં મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. મોક્ષ પ્રાપ્તિનો વેદ વ્યાસજીએ જ્યારે સુખદેવજી ધ્રિતાજી માતાના ગર્ભમાં હતા ત્યારે પણ એણે મોક્ષ પ્રાપ્તિના ઉપદેશો આપ્યા હતા વેદ વ્યાસજીએ. તો એ અલ્પ સમયમાં ધ્રુતાજી માતાએ પણ એ પાત્ર બની ગયા હતા કે સુખદેવજી જેવાને જન્મ આપી શકે. તો એ પણ ધન્ય ભાગી હતા કે વેદમ વ્યાસજીના મુખેથી એણે એ ઉપદેશ સાંભળ્યો હતો. અને પરીક્ષિત રાજા પણ ધન્ય ભાગી છે કે જે સુખદેવજીના મુખથી આ ભાગવત સાંભળી રહ્યા છે. તો સુખદેવજી પરાવાણી બોલવા વાળા વક્તા છે, તો સામે પરીક્ષિત પણ પરાવાણી સમજી શકે એવા પરાશ્રોતા છે. એટલે તો 7 દિવસમાં એને એ મોક્ષ ઉપલબ્ધ થઈ ગયો. એ મુક્તિ પ્રાપ્ત કરી શક્યા રાજા હતા. રાજ વૈભવ સુખની કોઈ કમી ન હતી, છતાં પણ એક ક્ષણમાં બધું જ વિસારી ગયા. બધો ત્યાગ થઈ ગયો, અંદરથી થઈ ગયો. જે આપણે ત્યાગ કરીએ છીએ અલગથી, કે ઘર છોડ્યું, સંસાર છોડ્યો, પરિવાર છોડ્યું, એ ત્યાગ નથી કહેવાતો. ત્યાગ અંદરથી થઈ જાય છે. એવા ઘણા ગૃહસ્થી છે જે સંસારમાં રહીને પણ પરમ ત્યાગી છે. અને જે સંન્યાસી છે એ સંન્યસ્ત આશ્રમમાં રહીને મોહ માયાથી લિપ્ત છે. ઘણા દાખલાઓ છે, ઘણા ઉદાહરણો આપણી આંખ સમક્ષ છે જ. તો ત્યાગ કરવો પડે ત્યાં સુધી એને ત્યાગ નથી કહેવાતો. ત્યાગ અંદરથી થઈ જાય છે, વૈરાગ્ય અંદરથી થઈ જાય છે. એ વૈરાગ્ય એ કોઈ દુકાનમાં વેચાતો તો નથી કે આપણે એને પૈસા આપીને ખરીદી લઈએ. એ વૈરાગ્ય, એ ત્યાગ, એ ભક્તિ એ અંદરથી ઉઠે છે. અને જ્યાં સુધી એ સ્વયંથી નથી ઉઠતી અને કરવું પડે છે ત્યાં સુધી કંઈ પ્રાપ્ત થતું નથી. ઉલટું અભિમાન વધે છે કે અમે ત્યાગી, અમે સંન્યાસી, અમે સાધુ, અમે મહાત્મા, અમે બધું ત્યાગીને આવ્યા છીએ. શું ત્યાગીને આવ્યા છો? ઘર ત્યાગ્યું, આશ્રમ બનાવ્યો. પરિવાર ત્યાગ્યો તો સેવકો બનાવ્યા. શું ત્યાગ્યું? તો ત્યાગ એ અંદરથી ઉત્પન્ન થાય છે. તો બધા જ સાધુ મહાત્માઓ એવા નથી હોતા. જેવી રીતે બધા જ સંસારીઓ મોહ માયામાં લિપ્ત નથી હોતા, એ સંસારમાં રહીને પણ સંન્યસ્ત છે, સંન્યાસી છે. એવી જ રીતે સંન્યાસીઓ પણ આજે પણ એવા સંતો સદગુરુઓ છે જે ભીડમાં રહીને પણ એ પરમ આનંદમાં મગ્ન હોય છે. એ તો આપણી માટે આ સ્થૂળ દેહમાં પાછા પ્રવેશ કરે છે, નહીં તો એ આત્મરમણ કરતા હોય છે, એ પોતાને આત્મભાવમાં જીવતા હોય છે, એ એમાં જ વિચરણ કરતા હોય છે. પરંતુ એ આપણા માટે આપણી પર કરુણા કરે છે, આપણી પર અનુકંપા કરે છે, અને આ શરીર રૂપી વસ્ત્રમાં એ પાછા આવે છે. તો એ પરમ આનંદને મૂકીને પાછા આવે છે. તો એ સંતનો ત્યાગ કેવડો છે? શું એવો ત્યાગ આ સંસારમાં સદગુરુ સિવાય કોઈ કરી શકે? જે પરમ આનંદ છે, એક એક પલે એ આનંદ એને ઉપલબ્ધ છે. એ આનંદ છોડીને એ આ દેહનું વસ્ત્ર ધારણ કરીને એ આપણને એ માર્ગ બતાવવા માટે, આપણને પણ એ આનંદ ઉપલબ્ધ થાય એવી આશાએ એ પાછું આ સ્થૂળ દેહમાં એ પાછા આવે છે. એને આ ધારણ કરવું પડે છે, આ દેહરૂપી વસ્ત્ર. તો એવા સંતો, એવા સદગુરુ હજી પણ છે, એટલે જ તો આ પૃથ્વી ટકી રહી છે. પરંતુ સ્થાન જે પણ હોય, ભેદ નથી.
મતલબ છે ખાલી કરવાનો, જીવનમાં અમલમાં મૂકવાનો. એ પછી સંસારી હોય કે સંન્યાસી હોય, એમાં કોઈ ભેદ નથી. સ્થાન કોઈ પણ હોય, કરવું મહત્વ છે, કરવું મહત્વનું છે. તો ત્યાગવાથી અહંકાર વધે છે, પરંતુ જ્યારે અંદરથી ત્યાગ થઈ જાય છે ત્યારે અહંકારથી ઉપર ઉઠી જાય છે. ત્યારે તો આ શરીર, મન, બુદ્ધિ, પ્રાણ બધાથી ઉપર ઉઠી જાય છે. તો ધીરે ધીરે એ અભ્યાસ દ્વારા થાય છે. એના માટે યોગ, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સાત્વિક આહાર, યમ, નિયમ, એ બધા એના પગથિયા છે. જેવી રીતે ગિરનારના શિખર ઉપર પહોંચીએ ત્યારે દત્ત ભગવાનના દર્શન થાય ને, પણ એ પહેલા તો સીડીઓ તો ચડવી પડે ને. તો આ બધા એના પગથિયા છે. પરંતુ જે આ પગથિયાની ચડવાની શરૂઆત કરી દીધી છે, તો એ સવારે નહીં તો સાંજે, સાંજે નહીં તો બીજા દિવસે, પરંતુ શિખર સુધી પહોંચશે જ ને. તેવી રીતે આપણે પણ આ રાહમાં પહેલો પગ મૂકી દઈએ તો આજ નહીં તો કાલે આપણે આપણી મંજિલને પ્રાપ્ત કરી શકીશું. તો વ્યાસજીનું આ બીજા દિવસનું સવારે એનો આ ઉપદેશ છે કે આ અસાર સંસારમાં, આ સંસારની મોહ માયાથી મુક્ત થયા વિના ક્યારે પણ કોઈ આમાંથી મુક્ત કરાવવા વાળા હોય, સામે ઊભા હોય, છતાં પણ આપણે મુક્ત થવા ઈચ્છતા નથી. આપણે એટલા બધા બંધાઈ ગયા છીએ મોહ માયામાં, અને એને જ આપણે આ સંસારને જે સુખ માની લીધું છે. આપણને ખ્યાલ જ નથી કે આના સિવાય પણ કોઈ બીજું સુખ છે, આના સિવાય પણ એવો આનંદ છે કે જેનો નાશ ક્યારેય થવાનો નથી. અને આપણે ગાંડા બની ગયા છીએ ક્ષણિક આનંદ માટે, કે જેનો આનંદ આપણને ઘડી બે ઘડી થવાનો છે, પછી એનો નાશ થઈ જવાનો છે. તો જે સુખ પાછળ દુઃખ ઊભું છે, એવા સુખની પ્રાપ્તિ માટે આપણે પરમ સુખની એ રાહ એ ચૂકી રહ્યા છીએ. તો આ શુકદેવજી સંક્ષિપ્તમાં સમજાવે છે. પરીક્ષિત રાજા પાસે સમય નથી, અને આપણી પાસે પણ ક્યાં સમય છે? આપણને પણ ક્યાં ખબર છે કે કયો શ્વાસ છેલ્લો છે? તો બધાને લાગુ પડે છે. શુકદેવજી મહારાજ ખાલી પરીક્ષિત રાજાને જ મોક્ષ પ્રાપ્તિ કરાવવા ઈચ્છતા હોય તો એ તો મૌનમાં ઘટિત થઈ જાત, શબ્દોમાં બોલવાની પણ જરૂર ન પડત. એટલા પ્રખર, એટલા જ્ઞાની, એટલા મુક્ત શુકદેવજી મહારાજ હતા. પરંતુ એને શબ્દનો ઉપયોગ કર્યો, કેમ કે પરીક્ષિત રાજાને જે ઉપદેશથી મોક્ષની પ્રાપ્તિ થઈ છે, એ ઉપદેશ પ્રમાણે જીવવાથી, એમ કરવાથી, એના પર અમલ કરવાથી આપણે પણ એ રાહ પર ચાલી શકીએ. એ માટે એણે શબ્દનો ઉપયોગ કર્યો છે. તો આના આગળ છે મુક્ત આત્મા બનો. મુક્ત આત્મા આપણે કેવી રીતે બની શકીએ, મુક્ત કેવી રીતે બની શકીએ, તો એનું હવે આપણે આગળના વિડીયોમાં જોશું. તો આજે અહીંયા આપણે વિરામ આપીએ. આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.